કોઈ પૂછે નહીં કે માં એટલે શું, તો કહી દેવાનું કે સાહેબ, તમારા કરતા પણ તમારી વધારે ચિંતા થતી હોય એનું નામ જ માં. આદરણીય સંચાલક શ્રી, શિક્ષકગણ અને મારા પ્યારા વિદ્યાર્થી, આજે હું તમારી સમક્ષ માં વિશેની સ્પીચ બોલવા આવી છું, જેને તમારે શાંતિથી સાંભળવાની છે. માં એટલે માતા, જનની, જનેતા, માવતર અને જેને આપણે માં કહીને બોલાવીએ છીએ એ માં. માં એ માં, બીજા બધા વગડાના બા. તો આ કહેવત તો તમે બધાએ સાંભળી જ છે, પણ તમને ખબર છે આ કહેવત શું કહેવા માંગે છે? ખબર છે બધાને? તો ચાલો આજે હું તમને આ કહેવતનો અર્થ સમજાવું. માં એટલે માં, બીજા બધા વગડાના બા. તો આખી દુનિયામાં માં જેવો પ્રેમ, માં જેવી લાગણી આ દુનિયામાં કોઈ કરતું નથી. ફક્ત એ માં જ છે જે પોતાના બાળકને સાચો પ્રેમ કરતી હોય છે અને એની ચિંતા કરતી હોય છે. આ દુનિયામાં ફક્ત માણસની જ માં નહીં, પરંતુ પ્રાણી પક્ષીઓની પણ માં જે પોતાના બાળકના જીવની જેમ સાચવતી હોય છે અને માતૃપ્રેમ આપતી હોય છે. આ દુનિયામાં માં વગર કશું જ કરતી હોય છે. એક કહેવત છે, એક સમય બાપ વગર ચાલે પણ માં વગર તો ક્યારેય નહીં ચાલે. કારણ કે આ કોઈ એમને નથી કહી નાખ્યું કે માં વગર નહીં ચાલે. કારણ કે માં પોતાના બાળકનો પ્રવેશ કરવા માટે ઘણી બધી મજૂરી કરતી હોય છે, ઘણા બધા કાર્યો કરતી હોય છે, જેથી તેના બાળકનું ભવિષ્ય સફળ બને, જેથી તેનું બાળક આગળ વધે. માં પોતાના બાળક માટે નિસ્વાર્થ પ્રેમની ભાવના સાથે માતૃપ્રેમ આપતી હોય છે. માના માતૃપ્રેમની તુલના કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે કરી શકાતી નથી. એટલે જ માના માતૃપ્રેમની કોઈ કિંમત હોતી નથી. માં પોતાના બાળકને જન્મ આપતાની સાથે જ બાળક જ્યાં સુધી ઘરડું થાય ત્યાં સુધી તેનો માતૃપ્રેમ આપતી જ હોય છે. માં પોતાના બાળકને ખવડાવવું, પીવડાવવાથી લઈને બધું જ કામ કરતી હોય છે. આ જગતમાં માતાના સ્થાનને સર્વોપરી માનવામાં આવે છે. એટલે જ માતાને માતૃદેવ ભવ કહેવાય છે. એક કવિ છે, કવિ દલપતરામ, જેમણે માતાના માતૃપ્રેમ વિશે એક સરસ મજાની કવિતા લખી છે, જેની હું 4-5 લીટીઓ તમને સંભળાવીશ. હતું સુતું પારણે પુત્ર નાનું, રડું છેક તો રાખતું કોણ શાનું, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું, સુકામાં સુવાડી બિને પોટ પોતે, પીડા પામ પંડિત જે સ્વાદ તોતે, મને સુખ માટે કટુ કોણ ખાતું, મહાહિતવાળી દયાળી જ માતું. તો આ કવિતામાં કવિ દલપતરામે માતૃપ્રેમની એક અનહદ લાગણી બતાવી છે. માતાનો બાળક પ્રત્યેનો એક સાચો પ્રેમ બતાવ્યો છે. આમાં કવિ કહે છે કે બાપ પોતાના બાળકને અનહદ પ્રેમ કરતી હોય છે, અનહદ લાગણી કરતી હોય છે અને પોતાના બાળકની સાચી કાળજી કરતી હોય છે. માં પોતાના બાળકને પોતે ભીનામાં સૂવે છે અને પોતાના બાળકને સૂકામાં સુવડાવે છે. માં પોતાના બાળકને સારું ભોજન ખવડાવે છે, સારું તાજું ભોજન ખવડાવે છે, જેથી માં પોતાના બાળકને સાચવતી હોય છે. પરંતુ આજના આ કળિયુગમાં અમુક માણસો એવા છે જે પોતાની માને ઘરડાઘરમાં મૂકવા જતા હોય છે. જે માને ઘરડા મૂકવા જાય છે, જેને તેને નોઈના પેટમાં રાખ્યો, મોટો કર્યો, નાનીથી મોટો કર્યો, ભણાવ્યો અને સારા જીવન તરફ લઈ ગઈ. પણ આજે અમુક એવા માણસો હોય છે જે પોતાની માતાને ઘરડાઘરમાં મૂકવા જાય છે. આ જગતમાં એવા માણસોને નર પક્ષીઓ ગણવામાં આવે છે. એવા વ્યક્તિઓની આ સમાજમાં કોઈ સ્થાન હોતું નથી. અસ્તુ.